ભાવનગરના રાજકારણમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો. બગદાણામાં યુવાન નવનીત બાલધિયા સાથે થયેલી મારામારીના કેસમાં આજે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભા યોજાઈ. આ સભા માત્ર ન્યાય માટે નહોતી, પણ સીધી રીતે રાજકીય પડકાર પણ હતી. કારણ કે આ ન્યાય સભા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં યોજવામાં આવી હતી, જ્યાં આગેવાનોએ ધારાસભ્ય જીતુ વાઘાણી પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાવનગરના કુંભારવાડામાં આજે જાણે જનસેલાબ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બગદાણા વિવાદ મામલે કોળી સમાજ દ્વારા એક વિશાળ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનીત બાલધિયા, ઋષિ ભારતી બાપુ સહિત સમાજના અનેક દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા. અંદાજે 5 કલાક સુધી ચાલેલી આ સભામાં માત્ર એક જ સુર સંભળાયો: ન્યાય. મહત્વનું છે કે આ મામલે એસઆઈટીની તપાસ બાદ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી જયરાજ આહિરનો પણ સમાવેશ થાય છે. પરંતુ આયોજકોનો પારો ત્યારે ગરમ થયો જ્યારે તેમણે સીધો પ્રહાર જીતુ વાઘાણી પર કર્યો. આયોજકોએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે આરોપીઓને જીતુ વાઘાણીનું સંરક્ષણ હતું. 18 દિવસ સુધી તપાસ લંબાવવા પાછળ પણ ધારાસભ્યની ભલામણ હોવાનો આરોપ લગાવાયો છે. પશ્ચિમ વિધાનસભામાં યોજાયેલી આ સભા આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો સર્જી શકે છે. તો આમ બગદાણાના વિવાદે હવે ભાવનગરના રાજકારણમાં નવો વળાંક લીધો છે. એક તરફ એસઆઈટીની કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ કોળી સમાજ હવે સંગઠિત થઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યો છે. આગામી દિવસોમાં જીતુ વાઘાણી આ આક્ષેપો પર શું પ્રતિક્રિયા આપે છે તે જોવું મહત્વનું રહેશે. ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં જ્યાં 85,000 કોળી સમાજનું વોટિંગ છે અને આજે ગુજરાતમાંથી લગભગ 50,000 કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ન્યાય સભામાં. ભવિષ્યમાં નવનીત બાલધિયાને જે ઘટના ઘટી એવી ભવિષ્યમાં કોઈ પણ સમાજના દીકરા દીકરી ઉપર લુખ્ખા તત્વો ક્યારેય પરેશાન ન કરે એને સબક શીખવાડવા માટેની આ ન્યાય સભા છે. અને આજે સમગ્ર ગુજરાતની જનતા અને વિશેષતઃ તો આજે કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો જાગી ગયા છે કે જે પરંપરા છે શઠમ પ્રતિ શાઠ્યમ સમાચરિત, અર્થાત જે લોકો જે ભાષામાં સમજીને સમજાવવાની તાકાત પણ આ સમાજ રાખે છે. સૌ પ્રથમ અન્યની બાબત હોય તો સરકારશ્રીને પ્રશાસનની જવાબદારી છે, અને એ લોકો ધ્યાન ન આપે ત્યારે જનતા ખુદ એ નિર્ણયો પોતાના બનાવતી હોય છે. એટલા માટે આ સભા ભવિષ્યમાં સરકારશ્રી કે પ્રશાસન સૂતેલું ના રહે અને જે લોકોને અન્યાય થાય તો એને તુરંત એ ન્યાય અપાવવાનું કામ કરે અને ભવિષ્યમાં આ કોળી સમાજ એ માંગ તો મારા આગેવાનોએ કરી છે. જે કઈ હજુ તપાસમાં બાકી છે, તપાસ છે, જે કોઈ અધિકારીઓએ બેદરકારી દાખવી છે એ બદલ સમાજ કહે છે કે આપણે આ બદલ આપણે સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે અધિકારીઓ બેદરકારી દાખવી અને જે કઈ કાયદાકીય કાનૂન રીતે જે કઈ કરવું પડતું એ કરે. અમારી જે માંગ હતી એ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે બીજી કઈ એવી માંગો છે કે જે હજી તમે અપેક્ષા રાખી રહ્યા છો? જો મારી બીજી માંગ કે મારામાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે, બરોબર, હજુ મારી માંગ છે મૂળ જયરાજ જ છે એવું નથી, બરોબર. જે તપાસનો દોર ચાલુ છે, જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે તો એ પણ સામેલ જે કાંઈ હશે અને પૂરી તપાસ કરી જે કાંઈ હશે એ બહાર આવશે. અને અન્ય કે મેં જાહેરાત કરી હતી કે મારી જેમ જે પીડિત લોકો હોય એમને પણ અમે એમની સાથે રાખી. તો આજે તમે જોયું છે કે 2 જણ હતા એ લાઈવમાં ભાષણ કરી શકે છે, તો એ 2 જણાએ લાઈવમાં ભાષણ કર્યું, જે કાંઈ એની પીડા હતી એ કીધી છે. તો એ બાબત પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમને ન્યાય મળે. જો કોઈ એમાં કરવું પડતું હોય કરે એ સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું. આજે અન્ય સમાજના લોકો જે તમારી સાથે કે બરાબર કે એના બાપ બાપાએ માફી માંગી છે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે, આજે મારા ભાઈઓ, આજે તમે એને કથા કહો. અહીંયા એક વકીલ સાહેબ ને જોઉં છું ઘણી વાર, તો મારા પણ મોબાઈલમાં જોઉં છું, બરાબર મારા ભાઈઓ. તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો, આ લોકોનું નેટવર્ક છે. મેં થોડાક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર, ત્યારે મોદીને રાહુલ ગાંધીએ હોટશોટ સાબિત કર્યું સિવિલ કોર્ટ બ્રેકમાં. એ મેં પણ રાજલા સિવિલ મોટલમાં માયાભાઈ ચોર છે સાબિત કરેલું છે. તો આજે જો આ તમારું કાંઈ નથી, જો તમે